નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી મંદિરના ભંડાર કક્ષમાં દાનની રકમની ગણતરી દરમિયાન ચોરી કરવાનો પ્રયાસ કરનાર હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર ઝડપાયા બાદ સમગ્ર ભંડાર ગણતરી પ્રક્રિયા સામે અનેક સવાલો ઉભા થયા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તથા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. ભંડાર ગણતરી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે નવા નિયમો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દર મંગળવારે સવારે 9 કલાકે થતી ભંડાર ગણતરી કામગીરીમાં હાજર રહેનાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓને નિયત સમયે ફરજ પર હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા મુજબ ભંડાર ગણતરી કક્ષમાં હિસાબી અધિકારી વર્ગ 2, એસ્ટેટ ઓફિસર, નાયબ વહીવટદાર, હિસાબ અને અન્ય જવાબદાર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાશે. ઉપરાંત સમયાંતરે વહીવટદાર અને અધિક કલેક્ટર દ્વારા પણ ભંડાર કક્ષમાં રહી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા સ્થાપિત સીસીટીવી સિસ્ટમ પર સતત નજર રાખવા માટે ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. કોઈપણ કર્મચારીની કામગીરી શંકાસ્પદ જણાય તો તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત ભંડાર ગણતરી દરમિયાન તમામ કર્મચારીઓ માટે ઓળખ કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. મોબાઈલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જવાબદાર અધિકારીની મંજૂરી વિના કોઈપણ કર્મચારી ભંડાર ગણતરી કક્ષ છોડીને જઈ શકશે નહીં તેવી પણ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. અંબાજી મંદિરના ભંડારમાં થયેલા ચોરીના પ્રયાસ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા સુરક્ષા અને પારદર્શિતાને વધુ મજબૂત બનાવવા નવા નિયમો સાથે ભંડાર ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી છે.